સાંસદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત અંજાર વિધાનસભામાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આપણું કચ્છ સ્વચ્છ કચ્છ બને તેવી નેમ સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભાના યુવા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા કચ્છના શહેરો તથા ગામોમાં આયોજિત સ્વચ્છતા અભિયાન અંતર્ગત તારીખ 7/1/2024 રવિવારના અંજાર વિધાનસભાના ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાજીના વરદ હસ્તે અંજાર શહેરના હોસ્પિટલ રોડથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ અભિયાનના પ્રારંભ પ્રસંગે નગર અધ્યક્ષ શ્રી વૈભવભાઈ કોડરાણી, ઉપપ્રમુખ શ્રી શિલ્પાબેન બુદ્ધભટ્ટી, શાસક પક્ષ નેતા શ્રી નિલેશભાઈ ગોસ્વામી, અશ્વિનભાઈ સોરઠિયા, શહેર ભાજપા પ્રમુખ હેમંતભાઈ શાહ, દિગંતભાઈ ધોળકિયા, અમરીશભાઈ કંદોઈ, ડાયાલાલભાઈ રાઠોડ, વિનુભાઈ સોરઠિયા, વિજયભાઈ પલણ, ઇલાબેન વગેરે હાજરી આપી હતી। રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ, સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે। સેવા આપતા ડૉક્ટર પ્રવીણભાઈ રાંગી, ડૉક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે। ચામડી રોગના ડૉક્ટર પ્રવીણ ત્રીજા રવિવારે સેવા આપશે।